વલસાડમાં 42 કરોડ રૂપિયાનું બ્રિજ બનતા પહેલા જ ધરાશાયી થયો અને તંત્રની બેદરકારી ફરી એકવાર નગ્ન થઈને સામે આવી છે। વિકાસના દાવા કરનાર તંત્રના અધિકારીઓ શું આજ છે ગુડ ગવર્નન્સ? રોજિંદા વપરાશ માટે બનતો બ્રિજ જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય અને તેનો આધાર સ્તંભ બનેલી પાલન લોડ બેલેન્સની ભૂલથી તૂટી પડે, શું આ ભૂલ છે કે બેદરકારી? આ પ્રશ્ન આજે વલસાડના લોકો નહીં પરંતુ આખું ગુજરાત પૂછે છે। આ ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા અને કોન્ટ્રાક્ટર કહે છે માનવ ભૂલ હતી, આ સ્ટ્રક્ચર ટેમ્પરરી હતું, ઇન્સ્યોરન્સ લીધેલો છે। શું ઇન્સ્યોરન્સ લેવાથી તંત્રની જવાબદારી પૂરી થઈ જાય છે? જાહેર પૈસા, જાહેર સુરક્ષા અને જાહેર પ્રોજેક્ટની જવાબદારી કોની? કલેક્ટર અને એસપી બંને તપાસની વાત કરે છે પરંતુ વર્ષોથી તપાસના નામે ફાઇલોમાં ધૂળ જમાવતી આ સિસ્ટમ શું આ વખત અલગ કામ કરશે કે કેમ? હવે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। છેલ્લા 2 પિલર વચ્ચે જે કામગીરી ચાલી રહી હતી ને તેનો લોડ હવે વધારે થયો ને તેના કારણે આ બંને પિલરની વચ્ચે જે સ્લેબ આવેલો હતો તે ધરાશાયી થયો છે અને તંત્રને મંતવ્યના સવાલ થઈ રહ્યા છે કે કેમ હવે આવી બેદરકારી થઈ રહી છે? શું કોન્ટ્રાક્ટરની બેદરકારીની સામે કાર્યવાહી થશે કે કેમ? તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જેમ સાથે યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ મિત દેસાઈ જોડાઈ ગયા છે। મિતભાઈ, વધુ એક ભ્રષ્ટાચાર પડ્યો છે, શું કહેશો? આ જ રીતે વલસાડમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી છે, પણ જ્યારે વાત બ્રિજની ક્વોલિટીની આવે કે રસ્તાની ક્વોલિટીની આવે, આ ભારતીય જનતા પાર્ટી અને એના ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કંઈ પડી જ નથી। અને જ્યારે વલસાડના સ્થાનિકોની સુખ દુઃખની વાત આવે ત્યારે દુઃખમાં તો એ લોકો સાથે હોતા જ નથી। ખાલી ધારાસભ્ય ફક્ત ને ફક્ત જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હોય કે આવા કોઈ કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીના, ત્યારે ખભા પર ચડીને નાસિક ઢોલના તાલે નાચવામાં જ હોશિયાર છે। જ્યારે વલસાડની જનતાને ખરેખર જરૂર છે ત્યારે તે આવતા જ નથી। અને આજે 13 વર્ષ થઈ ગયા આપણા ભરતભાઈ ધારાસભ્યને, પણ 13 વર્ષથી મેં કોઈ દિવસ ધારાસભ્યને જોયા નથી વલસાડની જનતા માટે કોઈ કામો કરતા। અને જ્યારે ઇન્ટરવ્યુ આપે છે કોઈ મીડિયા સમક્ષ ત્યારે બોલે છે કરોડોના કામ કર્યા, તો હું ધારાસભ્યશ્રીને પૂછવા માંગુ છું કે હવે તમારા કરોડોના કામ? અને મને માહિતી મળી છે કે આ પુલ બનતો હતો તે પહેલા આપણા ધારાસભ્ય ત્યાં ચકાસણી માટે પણ ગયા હતા। તો સાહેબ, તમને પૂછવા માંગુ છું, તમે શું નિરીક્ષણ કર્યું આમાં? મિતભાઈ, હવે તંત્ર વિકાસના દાવા કરી રહ્યું છે, જે ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો કરી રહ્યું છે, તો શું તંત્ર આવું ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યું છે, આવું ગુડ ગવર્નન્સ આપી રહ્યું છે? મેડમ, આજે તમે વલસાડની હાલત જો, વલસાડના રસ્તાની હાલત જો, આજે ચોમાસું પતીને 2 મહિના થઈ ગયા પણ રસ્તાના ખાડા હજુ પૂરવાનો એ લોકો પર ટાઈમ નથી। અને તમને હજુ જણાવવું છે મારે કે એ લોકોને લોકોના પર્સનલ બેનિફિટ માટે બ્રિજો બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે। અને હું એ સરકારને એટલું પૂછવા માંગુ છું, શા માટે નેતાના ઘરના સ્લેબ નથી તૂટતા અને આવા પ્રજાના ટેક્સના પૈસાના જ બ્રિજ તૂટે છે? મિતભાઈ, હવે જે કોન્ટ્રાક્ટર છે તેને એવું કહ્યું છે, જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેવું કહેવામાં આવ્યું કે ઇન્સ્યોરન્સ લીધેલો છે, બ્રિજનો પણ લીધો છે અને શ્રમિકોનો પણ લીધો છે। શું કોન્ટ્રાક્ટરની જવાબદારી ત્યાં જ પૂરી થઈ જાય છે? શું ઇન્સ્યોરન્સ લેવાથી કોઈ માણસની વેલ્યુ નક્કી કરી શકે છે? જો આજે કઈ દુર્ઘટના સમયે કોઈ કામદારને મૃત્યુ થતે તો એ કામદારના પરિવાર પર શું ગુજરતે? એટલે શું ખાલી પૈસાથી જ આ લોકો જિંદગી ખરીદવા માંગે છે? કોઈ માણસની જિંદગી પૈસાથી નક્કી થાય? મિતભાઈ, હવે તંત્ર કહી રહ્યું છે કે કાર્યવાહી કરવામાં આવશે, શું લાગે છે કાર્યવાહી થશે? આજે મેડમ ગંભીરા બ્રિજનો અકસ્માત જોઈ લો, દમણ બ્રિજનો અકસ્માત જોઈ લો, આજ સુધી કઈ વસ્તુની કાર્યવાહી થઈ? ખાલી આ લોકો એક્ટ ઓફ ગોડ એમ બોલીને છોડી દેશે કે આ હ્યુમન એરર એટલું બોલીને છૂટી જશે। એટલે શું દર વખતે ગુજરાતની જનતા અને વલસાડની જનતા આવું જ સહન કરતો રહેવાનું છે? આવી દુર્ઘટના થાય એટલે નેતાઓ આવીને કહી દેશે કે કોન્ટ્રાક્ટર આવીને કહી દેશે હ્યુમન એરર છે? મિતભાઈ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વિભાગ છે તે તેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થતો હોય છે અને તેમાં ભ્રષ્ટાચાર થાય તો કોઈને એટલી બી જાણ ન પડે, તો કેમ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સુવિધાઓ છે, જે પ્રકારના કોન્ટ્રાક્ટરોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે, તો તેની સામે કોઈ યોગ્ય કાર્યવાહી નથી થતી? કેમ તેમની સામે એક ઉદાહરણપૂર્ણ જે દાખલો છે તે બેસાડવામાં નથી આવતો? એનું મુખ્ય કારણ તો મેડમ આજે તમને કહું, વલસાડમાં એક એક્ટિવિસ્ટ છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ, એમણે 30 જેટલી આરટીઆઈઓ કરી છે, પણ એનો 3 મહિનાથી જવાબ નથી મળ્યો। વલસાડમાં મોટે ભાગના કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ એક જ વ્યક્તિને મળ્યા છે અને મને જાણવા મળ્યું છે કે આ કોન્ટ્રાક્ટર એકદમ અંગત છે આ બીજેપીના ધારાસભ્યોના અને બીજેપીના મિનિસ્ટરોના। એટલા માટે એમાંથી કદાચ કટકી મળતી હોય એવું લાગે છે મને।
મિતભાઈ, કેમ હવે જે પ્રકારની એવી ઘટનાઓ બની રહી છે, બ્રિજ વારંવાર તૂટી રહ્યા છે? અમદાવાદનો જે આ સુભાષ બ્રિજ જોઈ લો તે પણ હાલ બંધ છે. વલસાડની આ ઘટના સામે આવી. ગંભીરા બ્રિજનો જે ગંભીરા બ્રિજ પણ જે તૂટી પડ્યો તેનાથી પણ તંત્ર કોઈ બોધપાઠ નથી લીધો. ક્યાં સુધી હવે આ બ્રિજ પડવાના સિલસિલા ચાલતા રહેશે? જ્યાં સુધી મેડમ આ લોકો જ્યારથી મટીરિયલ બ્રિજ બનવાની શરૂઆત થાય ત્યારે જે મટીરિયલ આવે ત્યારથી જે ચેકલિસ્ટ બનાવીને આ લોકો ચેક કરવાનું આવે, એ ચેકલિસ્ટ એ લોકો ચેક કરતા જ નથી. બધી જગ્યાએ એ લોકો કાંડા કાપી જાય છે અને કોઈ જાતની ચેકલિસ્ટ જેવું કામગીરી આ લોકો કરતા જ નથી. એટલા માટે આવા અકસ્માતો અવનવાર થતા જ રહેશે. અને મેડમ, મારે તમને બીજું કેવું છે, જી, રોડ ની પેચવર્ક નું કાર્ય કઈ રીતે કરવું એ આ કોન્ટ્રાક્ટરોને ખબર જ નથી. મારો એક વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોઈ લેજો. એ લોકોને મેં કીધું યોગ્ય પદ્ધતિથી રોડનું કામ કરો, તો એ લોકો ત્યાં કામ અધૂરું છોડીને જતા રહ્યા. આજ સુધી એ રોડ એવો ને એવો જ છે, હજુ બન્યો નથી. જી બિલકુલ મિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.